આવો ને ડિમ્પલબેન. સર મારી ફ્રેન્ડને વિક્રમશિલામાં એડમિશન લેવું છે ટાર્ગેટની બેચમાં. વિક્રમશિલા બેચમાં તારી ફ્રેન્ડને લેવાનું હોય ત્યારે વહેલું ના કહેવાય. વિક્રમશિલા બેચમાં આપણે એડમિશન શરૂ કર્યા બરાબર, આપણે લગભગ 20 દિવસ એડમિશન આપ્યા છે, તો પછી વહેલું લેવડાવી દેવાય ને. ભૂલી ગઈ. આપણે વિક્રમશિલામાં 31 જુલાઈ છેલ્લી હતી, ખ્યાલ છે? હા 31 જુલાઈ છે. તો પછી આમાં કેવું છે, આપણે એડમિશન ક્લોઝ એટલા માટે કરીએ છીએ રિમ્પલ, કે તમે સમજો કોઈ પાછળથી એડમિશનની આવી ઇન્ક્વાયરી આયા કરે, એડમિશન આવે આપણે આપવું જોઈએ છે, પણ બેચ શરૂ થઈ ગયા પછી કેવું છે કે સ્ટુડન્ટને બેચ શરૂ થઈ ગઈ, અમુક સેશન શરૂ થઈ ગયા, પછી વચ્ચેથી જોડાવામાં એટલો વધારે ફાયદો ના થાય. એટલે આપણે નવી બેચ દર વખતે મૂકતા જ હોઈએ છીએ, ને નવી બેચમાં જોડાવ તો વધારે સારું. બરાબર, આવી રીતે કાલે 2-3 ભલામણ આવી હતી, આપણે એડમિશન આપ્યા હતા. પણ હવે કેવું છે, નવી બેચમાં જોડાવાનું એટલા માટે કહેવામાં આવે છે કે જૂની બેચ શરૂ થઈ ગઈ હોય પછી શું થાય, જે સ્ટુડન્ટ જોડાય એ પ્રશ્ન પૂછે, સાહેબ મારા પુસ્તકો ક્યારે આવશે, સાહેબ પરીક્ષા ક્યારે આવવાની છે, સાહેબ ઓલા જૂના વિડીયો ચાલી ગયાનું શું છે, સાહેબ હું તો બીજા વિડીયો નથી, પણ તમે મોડા જોડાણા તમે ના જોઈ લે. એટલે આપણે એટલા માટે તે દર મહિને લગભગ નવી બેચ શરૂ કરતા હોય છે. મહિનાથી 1.5 મહિને તો આવતી જ હોય છે નવી બેચ, અને નવી લાઈવ બેચમાં એડમિશન આપતા હોય છે. એટલે તારી બેનપણી છે એટલે તું એને સમજાય કે ભાઈ આ રીતે અત્યારે એડમિશન ક્લોઝ છે. હાલ અમે એટલે નથી આપતા કે તમારા ફાયદામાં છે એમ, બાકી તો અમને તો શું છે પૈસા આવવાના છે ને, પેમેન્ટ આવવાનું, અમને એડમિશન આપતી શું વાંધો છે, તો વચ્ચેથી જોડી દઈ તો પણ તમને ફાયદો થાય એટલા માટે અત્યારે રજીસ્ટ્રેશન કરાય તો નવી બેચમાં ચોક્કસ એડમિશન આપશું. હા, એને પુસ્તકો જોતા હોય તો અત્યારે મોકલી દઈશું, પણ એના ભણવાનું આપણે હવે નવી બેચ શરૂ કરીએ, વેરી સૂન શરૂ કરીશું, એની અંદર રજીસ્ટ્રેશન કરાવી દઉં.